સતતમ નિજમૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતં તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. જેમના દિવ્ય ગુણાનુવાદ આપણે બધા હરિસ્મૃતિના માધ્યમે શ્રવણ કરી રહ્યા છીએ એવા વડતાલવાસી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ સર્વ દેવો, વડતાલ દક્ષિણ દેશ પીઠાધિપતિ ધર્મધુંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેમના શ્રી મુખે આપણે હરિસ્મૃતિનો રસપાન કરી રહ્યા છીએ એવા વિદ્વાન વક્તા સ્વામી શ્રી પ્રિય દર્શનદાસજી સ્વામી, મહોત્સવના પ્રેરક સ્વામી શ્રી સદગુરુ પરમ પૂજ્ય વિશ્વવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, ઉત્સવના ભાગ્યશાળી યજમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ચૈત્રી સમયો, ચૈત્રી સમયામાં સમયાનો તો લાભ મળે, પણ સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવનો પણ લાભ મળે. અને સાથે સાથે પૂર્ણિમાના દિવસે પૂર્ણાહુતિ પ્રસંગે જે દાસ ભક્તિ જેમની વખણાય, પતિવ્રતાની ટેક વખણાય એવા હનુમાનજી દાદાના પ્રાગટ્ય ઉત્સવનો પણ લાભ યજમાનોને સહેજે સહેજે પ્રાપ્ત થઈ જાય. લ્યો, સમયો તો થાય જ, પણ સમય અંતર્ગત આ બ્રહ્માંડનો સૌથી મોટો કોઈ દિવસ હોય તો એ રામનવમી, જે દિવસે ભગવાનના 2 અવતારોનું આ ભૂમંડળ ઉપર અવતરણ થયું હોય, અને એવા આ ઉત્સવમાં આપણને સહેજે સહેજે લાભ મળી જાય ત્યારે યજમાનોના ભાગ્યનો તો કોઈ પાર નથી. સરસ મજાની કથા સિલેક્ટ કરવામાં આવી હરિસ્મૃતિ. આમ તો ભક્તો, માણસના જન્મનું કર્તવ્ય જ આ છે. ભગવાને બુદ્ધિ આપી છે ને, એ બુદ્ધિમાં ભગવાન ભરવાના છે. લ્યો, આ બુદ્ધિએ કરીને બીજું ગમે એટલું જાણો ને તોય નકામો છે. એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતું ભવતું અસહસૌ કહ ભગવાન સ્વામિનારાયણ. એકને જાણવાથી બધા જ જણાઈ જાય એવા કોઈ હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણ છે. એ ભગવાનને જાણવા, માણવા, એને ઓળખવા માટે આ હરિસ્મૃતિ નામના ગ્રંથની રચના નિષ્કુળાનંદ સ્વામીએ કરી છે. દુનિયા આખીની શ્રેષ્ઠ પ્રતિભાવોને તમે અખંડ યાદ કર્યા કરો તો છેવટે શું મળવાનું છે? સરવાળે મીંડું. એટલું જ નહીં, પણ જો વાસના રહી ગઈ ને તો મરીને ભૂત થવું પડશે. જ્યારે ભગવાનને અખંડ યાદ કર્યા કરશું તો છતે દેહે મુક્તિનો આનંદ આપણે અનુભવીશું. સચ્ચિદાનંદ સ્વામીને કેવો ભગવાનમાં અસાધારણ પ્રેમ. શ્રીજી મહારાજ ઘોડી ઉપર જતા હોય ને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી પાછા પગે ઘોડીની સ્પીડે ચાલે અને મહારાજ સામું જોયા કરે. લ્યો, શ્રીજી મહારાજ કહે છે, અને એમાંય સાંકડા રસ્તા આવે ને ત્યારે તો કાંકરાના આમ સાઈડમાં ચાલવું પડે, કારણ કે ઘોડાની હારે હલાય નહીં, સાઈડમાં હાલે. સ્વામીને ભગવાન કહે છે કે સચ્ચિદાનંદ સ્વામી, આટલો બધો જો અમારામાં તમે હેત પ્રેમ રાખશો ને તો મરીને ભૂત થવું પડશે. ભૂત
સ્વામી કે મહારાજ ભૂત થઈને પણ તમને જ વળગવાનો છું. છતે દેહે અને મર્યા પછી આપણે મહારાજને જ વળગવાનું છે. અને મહારાજને કેમ વળગાય એના માટે આ હરિસ્મૃતિ ગ્રંથની કથા આપણને પ્રિયદર્શન સ્વામી સંભળાવી રહ્યા છે. કેવા ભગવાનના નાના નાના જે આપણા તો ધ્યાનમાં ન આવે એવા બધા સહજ સ્વાભાવિક પ્રકૃતિના વર્ણન સ્વામી આમાં યાદ રાખી રાખીને કર્યા છે. એ આ ગ્રંથ જો આપણે સાંભળ્યા કરીએ, વાંચ્યા કરીએ, વિચાર્યા કરીએ ને યાદ કરીએ તો બીજું કાંઈ કરવું પડે નહીં એવો આ અદ્ભુત ગ્રંથ છે. આજે સરસ મજાની ગરીબ ઉપર ભગવાન મહેર કરે છે એવી કથા આવી. જો શ્રીજી મહારાજ એક વખત ગઢપુરમાં હતા ને, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ મોટેરા સંતો બધાએ ભેળા મળી અને સત્સંગ કરતા હશે. સભા ચાલી ચાલી તો રાતના 11 વાગ્યા ત્યાં સુધી સત્સંગ ચાલ્યો. પછી મહારાજે પૂર્ણાહુતિ કરી સભાની અને ભગવાન અક્ષર ઓરડીએ પોઢવા માટે પધાર્યા. ત્યારે અમદાવાદના દામોદર શેઠ 11 વાગ્યો ઉતારો તો 12 હતો એમનો, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. લ્યો કેવો ભગવાનના દર્શનનો ખપ હશે વિચાર કરો. રાત્રે 11 વાગે, નહીતર આપણે તો 9 વાગે એટલે લીટો કરી દે કે હવે વહેલું આવે, આપણું બેડે જઈને સૂઈ જાય બધા. જોકે હવે તો મોબાઈલ લઈને બેઠા હોય તો 12 વાગ્યા સુધી કોઈ સૂતા નથી. તો 11 વાગે દામોદર શેઠ દરવાજે આવ્યા ને એક ગરીબ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. માંદો વૈરાગી એક રખડતો રખડતો એના પુણ્યના પ્રતાપે ગઢડાના દરવાજે આવીને, દાદાના દરબારના દરવાજે આવીને બેઠો. લ્યો અતિશય ભૂખ્યો છે, શરીરમાં ભયંકર બીમારી છે. દામોદર શેઠ ભગવાનના ભક્તો પણ દયાળુ જ હોય ને, વૈરાગીને પૂછ્યું કે ભાઈ કાંઈ જરૂર? ત્યારે કે ભૂખ લાગી છે. 11 વાગે એ જમાનામાં ક્યાંથી ખવડાવવાનું? દામોદર શેઠ અંદર પધાર્યા. જીવબા લાડુબાના ઓરડે જઈને કહે છે કે મહારાજને ભૂખ લાગી છે માટે રોટલો ઘડી દો. લ્યો ત્યારે બેનોએ રોટલો ઘડીને અને તાંદળદાની ભાજીઓ આપી. શ્રીજી મહારાજ જોઈ ગયા દામોદર ભક્તને લઈને જતા. ભગવાન કે દામોદર આ બાજુ આવે, આ બાજુ આવે. એટલે થાળીમાં રોટલો ને ભાજી ઢાંકેલા ભગવાન પાસે જઈને પગે લાગીને મહારાજ કે દામોદર આ શું છે? ભગવાનની કરુણા અને દયા તમે જુઓ. મહારાજ માફ કરજો મારી ગુસ્તાખી, પણ બહાર એક ભૂખ્યો માંદો વૈરાગી હતો ને મહારાજ, એને જમવું હતું. તમારું ખોટું નામ દઈને મેં રસોઈ કરાવડાવી છે. ભગવાન કહે છે લાવ લાવ અમે જમીએ. ભગવાન એમાંથી થોડી પ્રસાદી જમી આવો, પ્રસાદી કરી દીધી. જુઓ તમે. દામોદર શેઠને કહે છે કે હાલો આપણે એ વૈરાગીને દર્શન દેવા જઈએ. ભગવાન બહાર ગયા અને વૈરાગીને જમાડ્યો ને ભગવાન દર્શન દઈને પાછા આવ્યા અને આરામ કર્યો. સવારે વહેલા જાગ્યા અને દામોદર શેઠ આવ્યા. ભગવાન કહે છે કે વૈરાગી તો ધામમાં ચાલ્યો ગયો, હવે તું એની ક્રિયા, દેહની ક્રિયા સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાયણ
સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. માંદો વૈરાગી દાદાના દરબારના દરવાજે આવીને સૂતો તોય ભગવાને એને કલ્યાણના દાન દઈ દીધા. તો કેટલા દયાળુ વિચાર તો કરો. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે. અરે આવા ઉપર તો દયા કરે એ તો સમજ્યા. પણ રામા ખાચર ભગવાનને મારવા માટેની જીવા ખાચર પાસેથી સોપારી લે. વિચાર કરો. એને ભગવાન એમ કહે કે રામા ખાચર, અમે તારું શું બગાડ્યું, તું અમને મારવા તૈયાર થયો? ત્યારે કે મહારાજ જીવા ખાચરે સોપારી આપી હતી. ભગવાન કે શું આપવાના હતા? તો કે 2 બળદ, 1 ગાડું, 1 હાથીની જમીન ને 1000 રૂપિયા. ભગવાન કે દાદા ખાચર, કાર ભારીને બોલાવો, આને 2 સાતીની જમીન, સારા ગાડું, બળદ અને રૂપિયા 2000 આપો, જેથી કરીને બીજા કોઈની સોપારી લે નહીં. ભગવાનનું ખૂન કરવા જે ખંચાળીમાં ઉઘાડી તલવારે ઊભો હોય એને ભગવાન દયા કરીને આટલું આપે. તે આવા દયાળુ ભગવાન દુનિયામાં ક્યાંથી મળે? એટલે કહેવું પડે કમવા દયાલુમ શરણમ વ્રજેમાં. આવા દયાળુ ભગવાનને છોડીને બીજા કોને શરણે જઈએ? તો એવા ભગવાન આજે આપણને મળ્યા છે. 244મો પ્રાગટ્ય ઉત્સવ ભગવાનનો આપણે બધાએ સાથે મળીને ઉજવ્યો. અને ભગવાને આપણને હરિસ્મૃતિની કથા શ્રવણ કરવા માટે ગિફ્ટમાં આપી. યજમાનોના પણ ખૂબ મોટા ભાગ્ય છે. આપણા ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી પણ એવા આપણને મળ્યા છે. સર્વ વાતમાં સહયોગ. જ્યાં તમારે વડતાલમાં જે સમયા ઉત્સવ કરવા હોય સુખે આવીને કરો. બધા જ પ્રકારનો સાથ સહકાર આપણને આપે. અને એના ફળ સ્વરૂપે તો આ તમે બધાએ આજે આ ઉત્સવનો લાભ લીધો છે. માટે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. અને વિશ્વ વલ્લભદાસજી સ્વામી વર્ષોથી પીજમાં ખૂબ વિકાસ કરી રહ્યા છે. હરણચરણદાસ સ્વામી આદિક મોટા સદગુરુ સંતોએ પીજ અને ડભાણનો ખૂબ વિકાસ કર્યો. અને સત્સંગના વિકાસમાં પણ અતુલિત ફાળો એમણે આપ્યો છે. પ્રિયદર્શન સ્વામી પણ છે નાના, પણ સરસ મજાની કથા આપણને શ્રવણ કરાવી અને મહારાજની મૂર્તિમાં રસબસ કરી રહ્યા છે. શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ આપણે બધાએ જ્યારે ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે ત્યારે આજે એક શિક્ષાપત્રી બધાને આપી છે. જો વૈષ્ણવો હોય ને ભક્તો, રોજ જે કેટલાય વૈષ્ણવો એવા છે કે આખી ગીતાજીનો પાઠ કરે. ઘણાએ 15મો અધ્યાય પુરુષોત્તમ અધ્યાય છે એનો રોજે પાઠ કરે. તો આપણે તો 200મું વર્ષ શિક્ષાપત્રીનું ચાલી રહ્યું છે. માટે શું કરવાનું છે? જે નિવૃત્તિ પરાયણ હોય ને એને રોજે શિક્ષાપત્રીનો એક પાઠ કરવો 1.5 કલાક લાગે. સંસ્કૃત વાંચતા આવડતું એને તો 14 મિનિટ થાય ખાલી સંસ્કૃતમાં પાઠ કરે તો. અને પ્રવૃત્તિ પરાયણ હોય એને રવિવારે ટાઈમ મળે તો રવિવારે એક પાઠ અવશ્ય આ વર્ષ દરમિયાન 200મું વર્ષ પૂરું થાય, સમયો પૂરો થાય ત્યાં સુધી ખાસ બધાય કરજો. અને એના અર્થે જ તમને બધાને જો એ શિક્ષાપત્રીના પાના ઝાઝા ફેરવવા ન પડે, સુગમ પડે એટલે શિક્ષાપત્રી આપી છે. તો અવશ્ય એ શિક્ષાપત્રીનો પાઠ કરો એવી પણ આજના દિવસે સર્વે પ્રત્યક્ષ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સંતો ભક્તો પાસે અપેક્ષા રાખીએ છીએ. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા શિક્ષાપત્રી લેખક ભગવાન સહજાનંદ સ્વામી, આચાર્ય મહારાજ, બ્રહ્મનિષ્ઠ સંતો, અમારા દિવ્ય સ્વરૂપે આશીર્વાદ આપી રહેલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીના પાવન પુનિત ચરણ કમળમાં એ જ પ્રાર્થના કરીએ કે ચૈત્રી સમયમાં જેને જેને યજમાન પદે લાભ લીધો, દર્શન, આશીર્વચન, કથા શ્રવણ કે સમયાનો કે પ્રસાદ ગ્રહણ કરે, એ સૌ કોઈ ઉપર ભગવાનની એવી અદ્ભુત કૃપા ઉતરે કે આ શિક્ષાપત્રી સાંગો પાંગ અક્ષરશ જેને જે આજ્ઞા લાગુ પડતી હોય એટલી એના જીવનમાં ચરિતાર્થ થાય અને
સર્વ પ્રકારે આ લોકમાં સુખિયા થાય. હરિસ્મૃતિની કથા સાંભળીને સૌને ભગવાન શ્રી હરિની અખંડ સ્મૃતિ રહે, છતે દેહે જ મોક્ષ સૌ કોઈને મનાઈ જાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.